જે લોકો સીવીને કાપડ વેચે છે, પોતાના કસ્ટમરને સીવીને વેચે છે, તો એમાં કેટલું જ કમાવતા હશે? 100-500 રૂપિયા કમાવી લેતા હશે, બરાબર ને? તેમાં તો કાપડ તો હોય કસ્ટમરનું, કસ્ટમર જ કાપડ લઈને આવતું હોય, અસ્તર લઈને આવતું હોય ને તમને માપ આપી દે ને પછી તમને કહી દે કે આ વસ્તુ મને સીવીને આપો, તો આમાં તમે કેટલું જ કમાઈ લેતા હશો? આમાં તો તમારો પ્રોફિટ જ જાય જ છે ને. તો આ ટાઈપની જે સિંગલ પીસ કુર્તીના કલેક્શન હોય ને, આ ટાઈપ સિંગલ કુર્તી હોય, આવા કલેક્શન તમે મૂકીને તમારી બુટિકમાં પણ મૂકી શકો છો, તેમાં પણ તમે સારું એવું સેલિંગ કરી શકો છો. ને જે લોકો દરજી છે તે લોકો પણ આવા કલેક્શન મૂકી શકે છે. આમાં તમને બધી જ ટાઈપના ફેબ્રિક મળી જવાના છે. આ રહેવાનું છે સોફ્ટ કોટન ફેબ્રિકની અંદર, આ રહેવાનું છે આ પૂરું કલેક્શન. આ બધી કુર્તી મેં તમને સેમ્પલ બતાવ્યા છે. આ બધા તમને આમાં છે ને બંચ લેવો પડે, સેટ ટુ સેટ લેવું પડે, કારણ કે તમારા પાસે એક કસ્ટમર તો નહીં આવે ને. ડેલી નવા કસ્ટમર આવતા હોય, ડેલી કસ્ટમર સીવડાવવા આવતા હોય, બુટિકમાં પણ ડેલી અલગ અલગ કસ્ટમર આવતા હોય, તો સિંગલ પીસ અહીંયા તમને ના મળી શકે. તમને આવી રીતે પૂરો બંચ લેવો પડે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે તમારું ફરી એકવાર હું સ્વાગત કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો જે પણ ભાઈઓ અને બહેનોની ટેલરિંગની શોપ છે, અથવા તો જેનું પણ લેડીઝ બુટિકનું શોરૂમ છે, તો એ લોકો કેટલું જ કમાવી લેતા હશે? પહેલાં તો હું વાત કરવાની છું એ ટેલર ભાઈઓની, જે લોકો સીવીને કાપડ વેચે છે, પોતાના કસ્ટમરને સીવીને વેચે છે, તો એમાં કેટલું જ કમાવતા હશે? 100-500 રૂપિયા કમાવી લેતા હશે, બરાબર ને? તેમાં તો કાપડ તો હોય કસ્ટમરનું, કસ્ટમર જ કાપડ લઈને આવતું હોય, અસ્તર લઈને આવતું હોય ને તમને માપ આપી દે ને પછી તમને કહી દે કે આ વસ્તુ મને સીવીને આપો, તો આમાં તમે કેટલું જ કમાઈ લેતા હશો? આમાં તો તમારો પ્રોફિટ જ જાય જ છે ને. પ્રોફિટ એ રીતે જાય છે કારણ કે કસ્ટમરનું કાપડ હોય, કસ્ટમરનું જ અસ્તર, બધું જ કસ્ટમરનું હોય, લેસ હોય કે કંઈક પણ એડિશન કરવાનું હોય, બધું કસ્ટમર લઈને આવે, તો તમારો પ્રોફિટ એમાં જ જતો રહે છે. તો આજે હું વાત કરવાની છું આ વિડીયોમાં કે જે લોકો પણ ભાઈઓ અને જે પણ બહેનો છે, જે લોકો સિલાઈ કામ કરે છે ને સાથે સાથે જે મહિલાઓ લેડીઝ બુટિક પણ ચલાવે છે, તો તે લોકો પોતાનો પ્રોફિટ કઈ રીતે ડબલ કરી શકે છે, કઈ રીતે વધુ પ્રોફિટ કમાવી શકે છે, એવા કેવા કલેક્શન મૂકી શકે છે પોતાના બુટિકમાં, અથવા તો એ દરજી, જે લોકો દરજી છે તે લોકો એવા કયા કલેક્શન સીવવાની સાથે સાથે એવા કયા કલેક્શન મૂકે છે જેનાથી એ લોકો ડબલ પ્રોફિટ કમાવી શકે. તો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. વિડીયો ખાસ તમારા માટે રહેવાનો છે, કારણ કે આ વિડીયો તમારા બિઝનેસમાં પ્રોફિટ વધારવાનું છે. તો એક કલેક્શન રહેવાના છે રેડીમેડ ડ્રેસના કલેક્શન. હા, તમે સાચું સાંભળો છો, રેડીમેડ ડ્રેસના કલેક્શન રહેવાના છે. જે પણ દરજી ભાઈઓ છે તે લોકો કાપડ સીવીને આપતા હોય, બરાબર, કસ્ટમરને કાપડ સીવીને આપતા હોય, અને સાથે સાથે તમે રેડીમેડ કલેક્શન પણ મૂકો તમારા શોપમાં, અથવા તો તમે ઘરેથી સિલાઈ કામ કરો છો તો ઘરે પણ રેડીમેડ કુર્તીઝના કલેક્શન મૂકો, તો એ ગ્રાહકને પણ એમ થતું હોય ને કે સીવડાવી તો લઉં, સૂટ વગેરે તો સીવડાવવા આવતા હોય, પણ ઘણાઓને એવું થતું હોય ને અમુક વાર કે સિંગલ કુર્તી આપણે રેડીમેડ વેર કરીએ, તો એવા કલેક્શન પણ તમે તમારી શોપમાં મૂકો અથવા તો તમારી બુટિકમાં મૂકો, તો સારો નફો તમે એની સાથે સાથે કમાવી શકો ને. કારણ કે કસ્ટમર આવે, સીવડાવવા તો આવવાનું જ છે, કસ્ટમર તો તમારું ફાઇનલ જ છે, હંમેશા તમારા પાસે સીવડાવવા આવે છે, પણ એને કંઈક રેડીમેડ કલેક્શન પણ જોઈએ. તો હવે હંમેશા છે ને કસ્ટમર કેવું સીવડાવીને જ નહીં પહેરતું હોય, કેટલાક કસ્ટમર એવા હોય જેમને છે ને રેડીમેડ કલેક્શન પહેરવા ગમતા હોય, તો એવા કલેક્શન જો તમે તમારી શોપમાં મૂકો, અથવા તો તમે ઘરેથી ઘરેથી તમે દરજીનું કામ કરતા હોય અને ઘરેથી તમે એવા કલેક્શન મૂકો, તો સારું પ્રોફિટ પણ કમાવી શકો ને. હવે તમને એમ થતું હશે, મેડમ વારે વારે બોલે છે કે હા કલેક્શન મૂકો, રેડીમેડ કલેક્શન મૂકો, કુર્તીઝના કલેક્શન મૂકો, તો કેવા ટાઈપના કલેક્શન મૂકવા જોઈએ એ બતાવતા નથી. તો ચાલો હું તમને કલેક્શન બતાવી દઉં કે કેવા ટાઈપના કલેક્શન રહેવાના છે. તો આ ટાઈપની જે સિંગલ પીસ કુર્તીના કલેક્શન હોય ને, આ ટાઈપ સિંગલ કુર્તી હોય, આવા કલેક્શન તમે મૂકીને તમારી બુટિકમાં પણ મૂકી શકો છો, તેમાં પણ તમે સારું એવું સેલિંગ કરી શકો છો. ને જે લોકો દરજી છે તે લોકો પણ આવા કલેક્શન મૂકી શકે છે. આમાં તમને બધી જ ટાઈપના ફેબ્રિક મળી જવાના છે. આ રહેવાનું છે સોફ્ટ કોટન ફેબ્રિકની અંદર, આ રહેવાનું છે આ પૂરું કલેક્શન, જેમાં તમને રાઉન્ડ નેક મળી જવાનું છે, સાથે સાથે આમાં તમને બટનની પેટર્ન પણ મળી જવાની છે, સ્ટેન્ડ પટ્ટી મળી જવાની છે, આમાં તમને સાઇઝ અવેલેબલ મળી જવાની છે, કલર ચાર્ટ ડિફરન્ટ મળી જવાના છે. અને આ કુર્તીની વાત કરું તો આ કુર્તી આપણા અજમેરા ફેશનમાં 79 રૂપિયાથી શરૂ થઈ જાય છે. હા, તમે સાચું સાંભળો છો, 79 રૂપિયાથી કુર્તીના કલેક્શન શરૂ થઈ જાય છે, જે સિંગલ પીસ કુર્તી છે. આ ટાઈપની કુર્તીઝ રહેવાની છે, તમે જોઈ શકો છો. આ પણ કોટનની ઉપર રહેવાનું છે પૂરું કુર્તી, આમાં પણ તમને રાઉન્ડ નેક મળી જવાનું છે, સાથે કલર કોમ્બિનેશન સારા મળી જવાના છે. તમને જેવી ડિઝાઇન જોઈએ ને એવી ડિઝાઇન તમને અહીંયા મળી જવાની છે.
આ છે, આ 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે. આ જે થોડી લોંગ કુર્તી છે, જે તમને અત્યારે થોડી વાર પહેલાં બતાવી શોર્ટ્સ કુર્તી છે, આ લોંગ કુર્તી 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે. આમાં પણ કલર કોમ્બિનેશન સારા મળી જવાના છે, ડિઝાઇન સારી મળી જવાની છે, પેટર્ન પણ સારી મળી જવાની છે. એમાં એક આ હજુ એક પેટર્ન છે જે વી નેક પેટર્નમાં રહેવાનું છે. આવા ટાઈપની કુર્તીઝના કલેક્શન મળી જવાના છે. આ સિંગલ પીસ કુર્તીની વાત થઈ. તો હવે મેં તમને કુર્તીઝ તો બતાવી દીધી. આ બધી કુર્તી મેં તમને સેમ્પલ બતાવ્યા છે. આ બધા તમને આમાં છે ને બંચ લેવો પડે, સેટ ટુ સેટ લેવું પડે, કારણ કે તમારા પાસે એક કસ્ટમર તો નહીં આવે ને. ડેલી નવા કસ્ટમર આવતા હોય, ડેલી કસ્ટમર સીવડાવવા આવતા હોય, બુટિકમાં પણ ડેલી અલગ અલગ કસ્ટમર આવતા હોય. તો સિંગલ પીસ અહીંયા તમને ના મળી શકે. તમને આવી રીતે પૂરો બંચ લેવો પડે, જેમાં કલર કોમ્બિનેશન અલગ અલગ મળી જાય છે. કલર જોઈ શકો છો, આ ટાઈપના કલર કોમ્બિનેશન મળી જવાના છે. જો કલર કોમ્બિનેશન મળી જવાના છે, પેટર્ન અલગ મળી જવાની છે, ડિઝાઇન અલગ મળી જવાની છે. આવી રીતે 6 થી 7 પીસ રહે છે એક કુર્તીમાં. જેમ જેમ પેટર્ન અલગ હોય, ડિઝાઇન અલગ હોય, તેમ કુર્તીના અલગ અલગ સેટ હોય. હવે આપણે વાત કરીએ 2 પીસ કુર્તીની. તો 2 પીસ કુર્તીમાં શું આવી જાય? ઉપરનું ડ્રેસ આવી જાય અને નીચે બોટમ આવી જાય. તો આ ટાઈપનું કલેક્શન રહેવાનું છે 2 પીસ કુર્તીનું. જોઈ શકો છો, આવું કલેક્શન પૂરું રહેવાનું છે. આ કોર્સેટ પેટર્નમાં, શર્ટ પેટર્નમાં પૂરું કલેક્શન છે. વચ્ચે તમે જોઈ શકો છો, અહીંયા પૂરું બટનની પેટર્ન રહેવાની છે. આ જોઈ શકો છો, પૂરી બટનની પેટર્ન છે. તમને એક ઓપન કરીને પણ બતાવી દઉં. આ ટાઈપ પૂરી બટનની પેટર્ન રહેવાની છે. તમને આમાં કટ કુર્તી જોઈએ તો કટની કુર્તી પણ મળી જાય છે. સાથે સાથે ઘેરવાળી કુર્તી જોઈએ તો ઘેરવાળી પણ મળી જાય છે. આનું બોટમ પણ તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આ ટાઈપના બોટમ રહેવાના છે, જેમાં તમને સાઇઝ અવેલેબલ મળી જવાની છે. પ્લાઝોમાં બોટમ છે, પ્લાઝોમાં પણ બોટમ મળી જવાના છે. પેન્ટ્સમાં જોઈએ તો પેન્ટ્સમાં પણ મળી જવાના છે. આમાં જ બીજા આર્ટિકલની વાત કરીએ ને, તો આ તમે કલર જોઈ શકો છો, થોડો ડલ કલર રહેવાનું છે. આ તમને ડિફરન્ટ ફેબ્રિકમાં મળી જવાનું છે. ક્રેપ ટાઈપનું ફેબ્રિક કહીને એ ફેબ્રિકમાં તમને આ કલેક્શન મળી જવાનું છે. અત્યારે ઉનાળો આવી ગયો છે, તો આવા કલેક્શન અત્યારે વેર કરવામાં સારું પ્રિફર થતું હોય, કારણ કે આ બોડીને એટલું આરામદાયક આપીને તમારા બોડીનો પરસેવો પણ ઓબ્ઝર્વ કરી લે, અને સાથે સાથે તમને રેશિસ પણ નથી થતા. આવા ટાઈપના કલેક્શન તમે હમણાં તમારી શોપમાં રાખશો ને, તો ઉનાળાની સિઝનમાં ઘણો સારો તમે પ્રોફિટ કમાવી શકો છો. બુટિકવાલા પણ આ વસ્તુ મૂકીને સારું સેલ કરી શકે છે. સાથે સાથે જે દરજીઓ છે તે લોકો પણ સીવવાની સાથે સાથે આવા કલેક્શન પણ મૂકી શકે છે. હવે આપણે વાત કરીએ 3 પીસ કુર્તીના કલેક્શનની. તો 3 પીસ કુર્તીમાં રહેવાનું છે, આ વી નેકમાં તમને પૂરું ઉપર વર્ક રહેવાનું છે. વર્ક તમે જોઈ શકો છો, એકવાર વર્ક જોઈ લો, ઝૂમ કરો એકવાર તમે. વર્ક જો કેટલું સુંદર વર્ક રહેવાનું છે. આમાં તમને ગોટા પટ્ટીનું વર્ક મળી જાય છે, સાથે સાથે મિરર વર્ક પણ મળી જાય છે, અને બીજું એમ્બ્રોઇડરી વર્ક મળી જાય છે. મશીન એમ્બ્રોઇડરી વર્ક આમાં રહેવાનું છે. આમાં તમને છે ને અટેચ દુપટ્ટો પણ મળી જાય છે. આ બોટમ વેર છે, બોટમ વેર જોઈ શકો છો, કેટલો તમને આમ ફ્રી સાઇઝમાં પૂરો પહોળો, કેટલો પહોળો આ બોટમ વેર રહેવાનું છે. આમાં પણ તમને સાઇઝ અવેલેબલ મળી જશે. M to XXLની સાઇઝમાં અવેલેબલ મળી જવાનું છે. આ જોઈ શકો છો, દુપટ્ટો અટેચ રહેવાનો છે. દુપટ્ટાની લેન્થ હું તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં. દુપટ્ટો ખૂબ જ સોફ્ટ કાપડમાં રહેવાનો છે, ખૂબ જ એટલે ખૂબ જ સોફ્ટ કાપડમાં. આ જો લેન્થ તમે જોઈ શકો છો, ઘણી લાંબી લેન્થ રહેવાની છે, ને દુપટ્ટો પણ તમને પ્રિન્ટવાળો મળી જવાનો છે. અને ખાસ વાત એ છે કે અજમેરા ફેશનમાંથી આ બધા કલેક્શન લેશો ને, તો છે ને તમે આ કાપડ ધોયા પછી પણ છે ને કલર નથી જતો. ઘણા જગ્યાએ એવું હોય કે કાપડ લીધા, કોટનના કાપડ લઈએ એટલે છે ને કેવું થાય કે કલર જતું રહે, પણ કલર નથી જવાનું. હવે હજુ એક આર્ટિકલની વાત કરીએ, જે પૂરું છે ને કોટન, પ્યોર કોટન ફેબ્રિકની ઉપર રહેવાનું છે. આખું કલેક્શન તમે જો કેટલું રીચ લાગે છે ને. આ કલેક્શન આમ પહેરવામાં કેટલું પ્રીમિયમ લાગે ને. સિમ્પલ છે પણ પહેરવામાં ઘણું પ્રીમિયમ લાગે છે. પૂરું વી નેકમાં રહેવાનું છે. આમાં પણ તમને સ્ટેન્ડ પટ્ટીની સાથે સાથે બટન અટેચ મળી જવાના છે. આ ટાઈપના ઘણા એવા કલેક્શન આપણી પાસે છે. બધા જ કલેક્શન હું વિડીયોમાં નહીં બતાવી શકું ને, કારણ કે આપણી પાસે 1000-1500થી પણ પ્લસ કલેક્શન આપણી પાસે છે. તો બધા જ કલેક્શન બતાવવાના થોડા મુશ્કેલ છે. તો જેમને પણ બુટિકમાં આવા બધા કલેક્શન મૂકવા છે, અને જે પણ દરજી ભાઈઓને આવા કલેક્શન મૂકવા છે, તો આવી જાઓ એકવાર અજમેરા ફેશન. અહીંયા તમને બધા જ આ કલેક્શન રિઝનેબલ પ્રાઇસ એટલે કે ફેક્ટરી રેટ પર આ કલેક્શન મળી જવાના છે. પણ યાદ રાખજો, તમને બંચ ટુ બંચ સેટ વાઇઝ આ રીતે કલેક્શન ખરીદવા પડશે. કોઈને સિંગલ કલરમાં કલેક્શન જોઈતા હોય, આવી રીતે સિંગલ કલરમાં કલેક્શન મળી જવાના છે, જેમાં સાઇઝ ડિફરન્ટ આવી જાય. કોઈને અલગ અલગ કલરમાં જોઈતા હોય, સાઇઝ ડિફરન્ટ જોઈતી હોય, તો એ પણ મળી જવાનું છે. તમે એકવાર જોઈ શકો છો, આપણી પાસે કેટલો બધો સ્ટોક અવેલેબલ છે. તો ઘણો સ્ટોક છે. તમને આ બધા કલેક્શન તમારી શોપમાં મૂકીને સારો એવો નફો કમાવો છે, ડબલ નફો કમાવો છે. પોતાના બુટિકમાં મૂકવું છે તો એ પણ મૂકીને તમે સેલ કરી શકો છો. અને આટલું જ નહીં, આ તો મેં તમને કુર્તીઝનું કાઉન્ટર બતાવી દીધું.
જે પણ બુટિકવાળી મહિલાઓ છે, લેડીઝ બુટિકવાળી મહિલાઓ છે, તે લોકો આ કુર્તીઝ તો મૂકી જ શકે છે, સાથે સાથે છે ને એ લોકો કોડ સેટના કલેક્શન પણ મૂકી શકે છે ને થોડા હેવી વર્કવાળી કુર્તીઓના પણ કલેક્શન મૂકી શકે છે. જો તમને આ બધા કલેક્શન જોવા છે તો એકવાર મને કમેન્ટમાં જરૂર લખજો, તો હું નેક્સ્ટ વિડીયો એક કલેક્શન પર બનાવી દઈશ તમારા માટે. ને જે દરજી ભાઈઓને પણ કોડ સેટના કલેક્શન મૂકવા છે, નવી હેવી કુર્તીઝના કલેક્શન મૂકવા છે, ડ્રેસના કલેક્શન મૂકવા છે, તે પણ મને કમેન્ટમાં કહી દેજો, તો હું નેક્સ્ટ વિડીયો તમારા માટે એના પર બનાવી દઈશ. તો આ વિડીયોને આ કલેક્શન તમને ગમ્યું હોય, આ વિડીયો પણ તમને ગમ્યો હોય, તમારા માટે હેલ્પફુલ લાગ્યો હોય કે ખાલી સિલાઈની સાથે સાથે તમે કેટલું જ કમાવી લેતા હશો, તો આ કલેક્શન તમે મૂકીને ડબલ નફો કરી શકો છો. આ આઈડિયા તમને ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરી દેજો. અને જે પણ ભાઈઓ અને બહેનો કલેક્શન મૂકવા માંગે છે, કુર્તીઝના કલેક્શન મૂકવા માંગે છે, અથવા તો સ્પેશિયલી કુર્તીઝનો જ બિઝનેસ કરવા માંગે છે, તો તે લોકો અજમેરા ફેશન સાથે જોડાઈને આ બિઝનેસ પણ કરી શકે છે. ને તે લોકોને આ વિડીયો પણ શેર કરી દેજો. ને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને અજમેરા ફેશન વિઝિટ કરો એકવાર. વિઝિટ નથી કરી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી પણ અવેલેબલ છે. વિડીયો કોલ થ્રુ પણ તમે આ બધો માલ પરચેસ કરી શકો છો રિઝનેબલ પ્રાઇસમાં. બસ યાદ રાખજો, બંચમાં સેટ ટુ સેટ પરચેસ કરવાનું રહેશે. તો ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.